પછી સંતો અને ભક્તજનો શ્રીહરિની પૂજા કરી છે. કોડિયામાં ચંદન ભરીને સૌ પૂજા કરવા લાગ્યા હો સંતોની. પોષ માસના દિવસો હતા. મહારાજ હરિભક્તોને કે સમય જોઈને પૂજા કરજો, તમે મંડવું પડો પણ ચંદનથી બધું ઠરી જાય, વિચાર કરજો, કાંઈક ટાઢ ન ચડી જાય કોઈને કે હો થોડુંક માત્ર અડાડું તો બહુ પ્રેમ હોય ને એમ લેપા લગાવી દે લેપા. પછી શિયાળો છે મહારાજ, સમય જોઈને પૂજન કરજો, વિચારીને પૂજા કરજો. મહારાજ કે અમે તમારી પૂજા સ્વીકારી જ લીધી છે, અમે માની લીધું છે. મહારાજ કે અમારો અને સંતોનો ડર રાખે છે તેના ઉપર અમે ખૂબ જ પ્રસન્ન થઈએ છીએ. સંતોને પણ મહારાજની પૂજા કરવાની ઈચ્છા હતી. પછી સંતો પણ એક એક આવી અને મહારાજની આમ રીતસર પૂજા કરેલી છે હો. મહારાજ કે જો ધક્કા મૂકી કે તોફાન ઈ જરાય નહીં હો, એક પછી એક આવો અને અમારી પૂજા કરો. પૂજા કરવા માટે સ્પેશિયલ મહારાજ સમય ફાળવતા, 2-2 કલાક, 4-4 કલાક, 6-6 કલાક, આખો દિવસ પૂજાઓ હાલતી. અને આનંદ સ્વામીને મુખ્ય રાખ્યા. આનંદ સ્વામી જે સાધુને બોલાવે એ સંત આવી મહારાજની પૂજા કરીને જાય એટલે આનંદ સ્વામી બીજાને બોલાવે. અને રામદાસ ભાઈએ જે પ્રમાણે પૂજા કરી તે પ્રમાણે સૌએ કરી. પહેલી પૂજા રામદાસભાઈ મહારાજની કરી અને કેવી રીતે પૂજા કરવાની બધાએ જોયું. બધા એ પ્રમાણે પૂજા કરી છે મહારાજની સંતો. અને પછી બધા પોતપોતાની સમજણ પ્રમાણે પ્રભુની સ્તુતિ પણ કરતા હતા. ચરણમાં ચંદન ચર્ચી છાતી ઉપર લેતા હતા. ભક્તજનો જ્યાં જેને આજ્ઞા કરી ત્યાં તેઓ બધા સંતો ફરવા ગયા. હરિભક્તોના સંઘને પણ રજા દીધી છે મહારાજ. બધા યજ્ઞમાંથી હવે પાછા વળ્યા છે. તો શ્રીહરિના ચરિત્રો અને મહારાજના વચનને સંભાળતા ભક્તજનો ચાલતા હતા હો. 15 દિવસ રહ્યા હતા. 18 દિવસનો યજ્ઞ હતો ડભાણમાં, પણ 2 દી મોડા આવ્યા હોય હરિભક્તો. 15 દિવસ તો પૂરો લાભ લીધો હો આ યજ્ઞનો. અને 15 દિવસમાં મહારાજ આખો દિવસમાં જેટલું ચરિત્ર કર્યું હોય એ બધું દર્શન કર્યું મહારાજ, એ બધું સંભાળતા હતા ભક્તજનો. આધારાનંદ સ્વામી લખે ચરિત્રનો તો પાર આવે એમ નથી હો. અને શ્રીહરિના ચરિત્ર સંભાળવા એના સમાન કોઈ શ્રેષ્ઠ સાધન પણ નથી. આપણે બીજું બધું ગમતું હોય પણ ભગવાનના ચરિત્રો સંભાળીએ એવું બધા તમારા જીવનમાં વિચાર કરજો, બહુ ઓછું આવશે. હે પછી મહારાજના ચરિત્રો યાદ કરીએ બેઠા બેઠા, મહારાજ આ ગામમાં જઈને આમ કર્યું, અહીંયા મહારાજ આવું ચરિત્ર કર્યું, કેટલું સંભાળીએ આપણે કયો. સ્વામી કહે છે કે એના જેવું મોટું કોઈ સાધન નથી કે ભગવાનના ચરિત્રોને યાદ કરીએ. સંત હરિજન કે દ્વેષ કર જબહી, અક્ષર ધામા સે પરત હે તબહી, અક્ષર સે હરિજનતા કી બડાઈ હૈ અતિ સે જુવા કી. મહારાજ કે સંત હરિભક્તોનો જે દ્વેષ કરે છે ભગવાન અને ભગવાનના ચરિત્રમાં દોષ કલ્પે છે એ અક્ષરધામમાંથી પણ પડી જાય છે. આવી વાતો છે. એટલે એ દિવ્ય ભાવની કલ્પના કરો. સત્સંગમાં મહારાજના ચરિત્રોમાં બધું દિવ્ય છે, માયા થકી પર છે. બધા જ હરિભક્તો એક પછી એક બધા સંતો ચાલ્યા ગયા. હરિભક્તો ગયા ડભાણથી, બધાને વિદાય આપી અને પછી શ્રીજી મહારાજ પણ ત્યાંથી વિદાય લીધી છે ડભાણથી. ચાલતા ચાલતા શ્રીહરિ જેતલપુર પધાર્યા. જેતલપુરના ભક્તજનો સામા આવેલા છે અને મહારાજને પગે લાગ્યા છે. મહારાજ દભાણથી જેતલપુર આવ્યા ત્યાં સુધીમાં ગઢપુરના ભક્તજનો અને શ્રીનગરના ભક્તજનો, બાઈઓ ભાઈઓ બધા જ, તથા પાટણ અને સિદ્ધપુરના ભક્તજનો બધા મહારાજની સાથે સાથે ચાલ્યા જેતલપુર સુધી. કારણ કે બધાના રસ્તા ત્યાંથી જવાના. હે મોટો સંઘ લઈને મહારાજ જેતલપુર આવ્યા. ત્યાં સૌને ઘટે તેમ ઉતારા અપાવ્યા, સિદ્ધા અપાવ્યા. ગંગા માએ શ્રીહરિ માટે વિવિધ પાકની રસોઈ બનાવી. શ્રીહરિ જમ્યા, બધાને જમાડ્યા. ત્યાંથી ઉત્તર વિભાગના જે ભક્તો હતા એને મહારાજ વિદાય કર્યા બીજે દિવસે સવારે.
અને કેટલાક કાઠી ભક્તજનોને સાથે લઈને મહારાજ ત્યાંથી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરેલું છે. જેતલપુરથી પશ્ચિમ દિશામાં મહારાજની સાથે 100 સવારો હતા, ઘોડેસવારો 100 જણા. ત્યાંથી પ્રભુ ચાલ્યા, સાબરમતીમાં આવીને ઘોડાને પાણી પાયા છે, સ્નાન કર્યું બધા નદી ઉતરીને. ત્યાંથી આગળ ચાલ્યા પ્રભુ ધોળકા પધાર્યા. ત્યાં શ્રીહરિ જમી રાત રહીને કોઠ ગામમાં આવ્યા. બધા નાના નાના ગામના છે, કોઠ ને અરણેજ, જવારજ, ગુંદી કરીને ગામ છે, એ બધા બડોલ ગામ છે. ત્યાં કેટલાક સંઘો ભેડા હતા. બડોલ ગામની ઉત્તરી દિશામાં મોટું તળાવ, ત્યાં મહારાજ રાત્રે ઉતારો કરેલો હશે. ભક્તજનો બહુ સેવા કરી, ઘી નાખીને કંસારની રસોઈ બનાવી, જમાડ્યા બધાને. ત્યાંથી શ્રીજી મહારાજ ખસતા, ત્યાંથી રોજકા, ઝીંઝર, ભીમનાથ મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી પ્રભુ કુંડળ અને સારંગપુર જેવા ખાચરને ત્યાં 2 દિવસ રોકાઈ. મહારાજને પ્રભુ કારિયાણી આવ્યા અને ત્યાં અલિયા ખાચર પાસે સારામાં સારો ઘોડો હતો, મહારાજને આપ્યો. બહુ સારો ઘોડો. મહારાજ અશ્વ ઉપર બેસીને ચાલ્યા. કાઠીઓ ભેડા એટલે મહારાજ અશ્વના વખાણ બહુ કર્યા ઘોડાના. બહુ સારો ઘોડો છે એમ. મહારાજ કે અમે ઘણા ઘોડા ઉપર બેઠા છીએ, બહુ અશ્વ ઉપર બેઠા છીએ, પણ આના જેવો અશ્વ કોઈ નહીં હો, જરાય તોફાન કરતો નથી. મહારાજ કે મસ્તી નહીં કરીને ત્યાં સુધી આ ઘોડો અમારે સાથે રાખશું અમે. મહારાજ કાઠીઓને કે આવા સ્વભાવવાળી એક અમને ઘોડી ગોતી દો. ઘોડી કે હો, આ તો ઘોડો છે, સારામાં સારી ઘોડી, અમને સારી કોઈક વછેરી હોય ને જોતા રહેજો મહારાજ, અને મળે તો કેજો. અને ઘોડા વખણાતા હો અમુક અમુક ગામડામાં. એક તો થાન, મૂડી, ધાંગધ્રા, મોરબી, વઢવાણ, લીંબડી, સાયલા, ચૂડા, મીણાપર, વાગડ, વાંકાનેર વગેરે ગામોમાં ઘોડા બહુ સારા. મહારાજ કે તૈયાર ઘોડો નહીં, નાની વછેરી હોય ને સારા સ્વભાવની, એ ગોતતા રહેજો. અને મળે ત્યારે મહારાજ કે અમને જાણ કરજો, જેટલું મૂલ ચૂકવું પડે એટલું અમે ચૂકવશું, પણ અમને સારા મજાની એ ઘોડી જોઈએ કે હો. એવી મહારાજ કાઠીઓને વાત કરીને એટલે કાઠીઓ ખુશ થઈ ગયા. કાઠિયાવાડના કાઠીઓને ઘોડા વાલામ બહુ. હવે એને રાજી કરવા હોય તો મહારાજ ઘોડાના વખાણ કરે. ઘોડાના વખાણ કરે એટલે એવા રાજી થઈ જાય. મહારાજને કે મહારાજ ગમે ત્યાં અમે જોતા રહેશું ને ઘોડી જો એવી મળશે તો ચોક્કસ અમે તમને જાણ કરીશું. એમ શ્રીજી મહારાજ ઘોડાની પ્રશંસા કરીને મહારાજ કાઠીઓને બહુ રાજી કરેલા છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ ફરતા ફરતા ગઢપુર પધાર્યા છે. ગઢપુરના ભક્તજનો સન્મુખ આવ્યા છે. વાજતે ગાજતે શ્રીહરિને ગઢપુરમાં પધરાવ્યા. જીવેન્દ્ર પાસે આવીને શ્રીહરિ જીવેન્દ્રના દરબારમાં રોકાણા છે. મહારાજ જીવા ખાચર મહારાજને કે મહારાજ તમે આ ઘોડો રાખ્યો છે, પણ ઘોડાનું ઠેકાણું નહીં હો. જોરમાં આવે ને ત્યારે એને સાચવી શકાય નહીં, માટે એક સરસ જાતવાન ઘોડી હોય ને તો શ્રેષ્ઠ કહેવાય. તમે ઘોડી રાખો. મહારાજ કે તો તમે લઈ રાખજો અમારે માટે ઘોડી. કે લ્યો, જીવા ખાચરનો આગ્રહ હતો. જીવેન્દ્ર ગઢપુરના જીવેન્દ્ર કહે મહારાજ એવી ઘોડી મળવી પણ બહુ કઠણ હો, પણ અમે જોશું, મળશે તો લઈ રાખશું. પછી શ્રીજી મહારાજ ત્યાંથી કરિયાણા આવેલા છે. કરિયાણા ગામ ગયા હો ભક્તજનો. ગામની ઉત્તર દિશામાં, ઉત્તર અને પૂર્વ દિશામાં સરસ મજાનો બુરજ છે અને એક પેલો ડુંગર છે, એના ઉપર ઝાલરીઓ પથ્થર છે. કરિયાણા ગામમાં બુરજ હજી પણ છે, અને બુરજ મહારાજને બહુ ગમતો. મહારાજ કાઠી ભક્તોની સાથે ઘોડા ઉપર બેસી અને બુરજ પાસે જતા, ત્યાં સરસ મજાની નદી, એની વચ્ચેનું મેદાન, ત્યાં મહારાજ એમ ઘોડા ફેરવતા હો કાઠીઓની સાથે. એવી પ્રભુ લીળા કરતા અને વાજિંત્રો વાગતા, મોર કડાઓ ચઢાવતા. ગામની સ્ત્રી પુરુષો પણ ઘરના કામ છોડીને જોવા માટે આવતા. કરિયાણા ગામમાં 15 દિવસ મહારાજ રોકાઈ અને બહુ લીળા કરી. ત્યાં
પણ એક દિવસ ત્યાં રાજાનું લશ્કર આવ્યું. ભક્તજનો સાંભળજો વાત હો. એક મોટું લશ્કર આવ્યું અને ગામની બારે જ્યાં ડુંગર છે, નદી છે, ત્યાં બધા ઉતારો કરેલો લશ્કરવાળા, નદી ઉપર મુકામ કરેલો બધા. લશ્કરમાં એક નાગર કરીને મુખ્ય એક હતો, નાગર બ્રાહ્મણ. તે 4 ઘડી દિવસ બાકી રહે ને સાંજના સમયે મહારાજ પાસે આવી અને એ પગે લાગ્યો. એક દિવસ ખાસ આવ્યો. મહારાજ તેનો સત્કાર કર્યો, કુશળ સમાચાર પૂછ્યા, કોણ છો, ક્યાંથી, શું કાંઈ. ત્યારે નાગર કે પ્રભુ હું રાજાનો નોકર છું, ભાવનગર થઈ નગર પ્રત્યે જતા તમારા દર્શન થયા છે. અમદાવાદ બાજુ જઈએ છીએ અને તમારા દર્શન થયા રસ્તામાં. મહારાજ તમારા 60 સંતો નગરમાં આવ્યા હતા, બહુ જ ત્યાગી હતા. અમે જોયા તમારા સંતો 60 જણા ભેડા, પણ એવા ત્યાગી અને વૈરાગી, વાત મૂકી દો, બધા હતા તમારા જ સાધુ. એ બધા સાધુ મહાવૈરાગી હતા. અને તમારી રીત તો કોઈક રાજા જેવી છે. આ ઘોડા દોડાવો છે ને મજા કરો. તમારા સાધુ કેવા અને તમે કેવા એ અમને સમજાવો કે આ કેમ એ કેમ. એ બધા વૈરાગી છે, સાધુ બધા ત્યાગી, અને તમારી રીત રાજા જેવી, આવું કેમ એ કે. તમારી અને તમારા સંતની રીત મળતી આવતી નથી, તો માહિતી તમને અમને આપો કે હું અજાણ્યો છું, મને ખબર નથી તમારી કાંઈ, એટલા માટે પૂછું છું. પ્રભુ તમારી આગળ અમારી બાળ બુદ્ધિ છે, પૂછવામાં ભૂલ થતી હોય તો માફ કરજો, પણ મને જાણવું છે કે આ બધું કેમ છે. ત્યારે શ્રીજી મહારાજ કે અમારી અને સંતની રીત અલૌકિક છે, હો, જુદી જ છે. અને એ જ્યારે અલૌકિક દેખવામાં આવે ને ત્યારે બહુ દિવસ સુધી સત્સંગ કરે ત્યારે એની રીત અલૌકિક દેખવામાં આવે છે, એમને એમ નથી આવતી. અમારી રીત પણ અલૌકિક છે, અમારા સંતોની રીત પણ અલૌકિક છે. સત્સંગ કર્યા વિના એમને એમ જુઓ ને તો તમને લોકલ સાધુ લાગે, ખબર ન પડે તમને આ કેવા સાધુ છે એમ. પણ સત્સંગ કરો ત્યારે એ અલૌકિકતા અંતરમાં આવે છે. પથ્થર છે, પથ્થર મને ચિંતામણીમાં કાંઈ ફેર નથી હોતો. ચિંતામણી પણ પથ્થર હોય છે ને ઓલિયો પણ પથ્થર હોય છે. પણ જેને ચિંતામણીનું જ્ઞાન છે ને, જ્ઞાન, એને તો ચિંતામણીનો બહુ અપાર મહિમા સમજાય. જ્ઞાન જેને નથી એને તો કાંઈ નથી. લ્યો, એક જણો ઘરમાં રહેતો હતો, એક સાધુ આવ્યા માગવા માટે, કાંઈક લાવો ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. તો મારા ઘરમાં કાંઈ છે નહીં. અરે કાંઈક તો હશે ને. અરે કાંઈ નથી, હું ભૂખે મરું છું, ગરીબ હતો આવો. એ સાધુને ઘરમાં લઈ ગયો, આખા ઘરમાં ફેરવ્યા, તમે જુઓ કાંઈ નથી, તમને શું આપું કેમ. ઘરમાં ફરતા ફરતા ચટણી વાટવાનો એક પથ્થર જોયો. તો સંત મહાત્મા કે આ શું છે? તો કે ચટણી વાટવાનો પથ્થર છે. ત્યારે સંતે કીધું કે એ પથ્થર વેચે તો તને રૂપિયા કેટલા આવે? તો એ તો ખબર ન પડે કે હવે પાણાના શું રૂપિયા આવે એમ. પણ સંત ઓળખી ગયા કે આ છે કોઈક ચિંતામણી એમ. એ કે તું જા વેચવા, કિંમત માત્ર પૂછજે, વેચતો નહીં ક્યાંય. હો, વેચવા મૂક્યો, હોની પાસે ગયો, 100 રૂપિયા કીધા. એને કંઈક લાગ્યું કંઈક છે ખરું એમ. એને થઈ કે આગળ ઝવેરી પાસે ગયો, એને 5-10 હજાર રૂપિયા કીધા પથ્થરના. એની પાસે મોટા ઝવેરી પાસે ગયો, લાખ રૂપિયા કિંમત કીધા આના. સંતે ના પાડી હતી, વેચતો નહીં પાછું, કારણ કે વેચે તો 100 રૂપિયા વેચી નાખે ને. 100 રૂપિયા તો મળે મને. એમ કરતા કરતા ખબર પડી કે આ તો ભાઈ ચિંતામણી છે કે હો, ચિંતવો મળે અહીંયા કને. આની પાસે બેસો તો છે પણ ખબર નથી, ઓળખતો નથી. એમ ઘણી વાર આપણી સામે સંતો બેઠા હોય પણ આપણે ઓળખતા ન હોઈએ, એટલે એનો મહિમા ન હોય. જેમ ચિંતામણી પડી છે પણ મહિમા નથી. મહારાજ કે આ સત્સંગનો મહિમા ત્યારે સમજાશે કે તમે કંઠી બાંધો, સત્સંગના વર્તમાન ધારો, નિયમ પાડો અને ભજન કરો, પછી સમજાય કે આ અમારી રીત કઈ એવી જેવી તેવી નથી. તમને એમને સમજાઈ જાય. અઘરી રીત છે સમજવી. એવી મહારાજી નાગરને વાત કરી. ઓલ્યા લશ્કરમાં હતો, એને હતો નાગર,
નાગર આમ તો દ્વેષી બહુ થાય, પણ મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોઈ ગયો. મહારાજના ચરણ લાંબા કર્યા છે, 16 ચિહ્ન ચમકતા હતા. ત્યારે એણે વિચાર કર્યો કે આવા ચિહ્નો માણસના કોઈ પગમાં, કોઈ માણસના પગમાં હોય નહીં, કે આ કોઈક સમર્થ વ્યક્તિ છે, ભારે સમર્થ છે, અને એટલા માટે હજારો લોકો એને માને છે. પોતે રાજા નથી, કોઈ દેશના રાજા નથી સ્વામિનારાયણ, છતાં પણ રાજા જેવી રીત છે. હાય મોટા મોટા શણગાર પહેરે છે ને ઘોડામાં બેસે છે, ક્યારેક હાથીની પાલખી ઉપર બેસે છે. હજારો લાખો માણસો વાજતે ગાજતે ને ગામમાં ફેરવે છે. રાજાને નથી માનતા લોકો, એટલા આને માને છે. માટે આમાં કંઈક છે, અને કોઈ જાતનું પાછું માન નથી રાખતા. હજારો લોકો માને છે, પણ સ્વામિનારાયણને કાંઈ માન નથી. પછી એને કંઈક ભાવ થયો, મહારાજને પગે લાગવા આવ્યો હતો, એટલે સાકરનો થાળ ભરી અને મહારાજને આપ્યો. મહારાજે સાકર પ્રસાદીની કરી હાથ ફેર્યો, આને થોડીક પ્રસાદી આપી, અમુક ટકા એને પાછી પ્રસાદી સાકરની મહારાજ આપી. સંતો હરિભક્તોને બધાને વેચી. ઓલો નાગરે હાકર હાથમાં લઈ અને ખાધી. એને ખાધી એટલે મહારાજ એને જોઈને હસ્યા. મહારાજ કે તમને કઈ ડર ન લાગ્યો હાકર ખાવામાં? બોલો કે પ્રભુ તમારી પ્રસાદી ખાવામાં કેમ ડર લાગે? અરે મહારાજ કે આજે કેટલાક લોકો છે એમ કે છે ભેખધારીઓ, સ્વામિનારાયણનો પ્રસાદ ખાય તો ગાંડા થઈ જાય. લ્યો, સ્વામિનારાયણનો પ્રસાદ ખાય તો ગાંડા થઈ જાય. ગાંડા થઈ જાય એટલે શું કરે? બુદ્ધિ ફરી જાય એની, સંસારનો ત્યાગ કરી દે, ઘરવાળીને મૂકી દે, માતા પિતાને મૂકી દે, ઘર છોડી દે. સાધુ થઈ ગયા કેટલાક આ પ્રસાદી ખાઈને. મહારાજ કે તમને કેમ ડર ન લાગ્યો? ઓલ્યો નાગર કે મહારાજ એ બધા ખોટું બોલે છે, આમાં કઈ મગજ ફરતો નથી. એ બધાને અધર્મમાં ચાલવું છે, એટલે તમારી આ કીર્તિ દેખીને મનમાં બળી મરે છે, કે સહન થઈ શકતું નથી. બાકી કાંઈ તમારી પ્રસાદી ખાવાથી કે ગાંડું થઈ જવાય. જો કે એકવાર એવું બનેલું હતું, મારે સભા ભરીને બેઠા હતા, 2 જણા ત્યાંથી નીકળ્યા અને કથા પૂરી થાય એટલે આપણે સેજે પ્રસાદી વેચવાનો રિવાજ હોય ને, સાકરની પ્રસાદી વેચાણી. 2 જણા પ્રસાદી તો લીધી, પછી વિચાર થયો કે સ્વામિનારાયણની પ્રસાદી ખાઈ તો ગાંડા થઈ જવાય. તો મારા ખાધીની પ્રસાદી ઘરે આવી અને ભેંસની ગમણમાં નાખી દીધી. તે ભેંસ પ્રસાદી ખાઈ ગઈ. પતાશું કે સાકરજી હશે એ ખાઈ ગઈ, એટલે સાંકળ તોડાવીને સ્વામિનારાયણ પાસે જાતી રહી. લ્યો, મહારાજ પાસે. અને પછી અઠવાડિયું 15 દિવસ મહારાજના ભેડી ભેડી ભેંસ ફરતી. આવું બન્યું હતું એકવાર. એવું એનું ચિત્ત વર્તી ભેંસની પણ આકર્ષાઈ ગઈ, અને જ્યાં હું ભક્તો એને દોઈને મહારાજને દૂધ પાય. આવું વાતાવરણ એકવાર બનેલું. તે દિવસથી એવી પ્રખ્યાતિ થઈ કે સ્વામિનારાયણની પ્રસાદી ખવાય નહીં. જો પ્રસાદી ખાઈએ તો ગાંડા થઈ જાય. એટલે બીતા ઘણા બધા. મહારાજ આ નાગરને કે તને બીક ન લાગી પ્રસાદી ખાવાની કે અમારી? એટલે નાગરે બધી વાત કરી કે પ્રભુ એવું કાંઈ નથી. ત્યારે શ્રીજી મહારાજે ઘણી બધી વાત કરી નાગરને, કે ભગવાનના ધામમાં સુખ છે, તેના એક રોમ બરોબર અનેક ચિંતામણી પણ થઈ શકે નહીં. એવું સુખ ધામનું છે. ભાવ અને બ્રહ્માના સુખ પણ તેની આગળ હાવ લુખ્ખા છે. અને ભગવાનના ધામના સુખની પ્રાપ્તિને વાસ્તે પ્રહલાદ, બળીરાજા, સ્વયંભૂ, પ્રિયવ્રત, આ બધા મોટા મોટા રાજાઓ ત્રિલોકીના રાજ્યનો ત્યાગ કરી અને વનમાં જઈને તપ શું કામ કર્યું છે? ભગવાનના ધામના સુખને વાસ્તે. એવું મોટું સુખ છે ધામનું. નાગર કે પ્રભુ તમે જે કહો છો એ વાત બરાબર સત્ય છે, વેદ શાસ્ત્રનું રહસ્ય છે. તમારા સંત અને ભક્તનું વર્તન પણ એવું જ છે પ્રભુ, જેનાથી તમારો પ્રતાપ જાણ્યામાં આવે છે. તમારા સંતો ને ભક્તો વર્તે છે એને જોતા એમ ખબર પડે કે તમે ભગવાન હશો, નહીતર તમારા આશ્રિતોમાં એટલું શુદ્ધ વર્તન હોય નહીં. શ્રીજી મહારાજ કે બધું બરાબર, પણ સત્સંગ કર્યા વિના જીવની શુદ્ધિ થતી નથી. સત્સંગ કરવો પડે તો જ જીવ ચોખ્ખો થાય છે.
અને જ્યાં સુધી જીવની શુદ્ધિ ન થાય ત્યાં સુધી માયામાં એને સુખ મનાય છે. હકીકતમાં માયા દુઃખદાયી છે, કાંઈ સુખદાયી નથી. પણ જીવ ચોખ્ખો નથી થયો એટલે એને માયા સુખદાયી મનાય છે. એમ શ્રીહરિની વાત સાંભળી નાગરને તો બહુ આશ્ચર્ય થયું. મસ્તક નમાવી ભાવથી પ્રભુને કીધું, પ્રભુ અમારા ઉપર કૃપા રાખજો. અમારા લોકો બહુ બુદ્ધિશાળી હોય છે. અમારા લોકો એટલે નાગર બ્રાહ્મણો બધા રાજાઓના મોટા મોટા અમલદાર હોય છે. નાગરો બહુ બુદ્ધિશાળી. ગંગાનું જળ આવે છે, શીશીમાં ભરેલું હોય તો પવિત્ર કહેવાય. હો, શીશીમાં ભરેલું ગંગાનું જળ બોલો નાગર મહારાજને કહે છે. પણ એને દારૂનો યોગ થાય, મદિરાનો યોગ થાય તો એ અશુભ થઈ જાય છે, કાંઈ કામ ના આવે. પછી ગંગાનું જળ પણ અપવિત્ર થઈ જાય જો દારૂનો સંયોગ થાય તો. એવી રીતે મહારાજ સત્તા, ધન, જાતિ અને વિદ્યા, જગતમાં 4 પ્રકારના મદ છે. મદ બહુ ભયંકર છે. મદ માણસને કાંઈક જો સત્તા આવી જાય ને તો એ શેરીઓ શેરાય નહીં. હો, કાંઈક સત્તા આવી ગઈ તો એની પેલા વોટ ખપતા હોય હાથ જોડે તમારી આગળ, મને વોટ દો, આમ કરીશ તેમ કરીશ. શું કરે? હાથ જોડે. મોટા મોટા તમારી આગળ હાથ જોડે, વોટ દો અમને કે લ્યો. અને તમે વોટ દો ને સત્તા હાથમાં આવી ગઈ પછી તો તમારે જેવા એની ગણતરીમાં ન હોય. પછી સત્તા આવી ગઈ, મદ આવી ગયો એક જાતનો. એ સત્તા બહુ ખરાબ છે, એમ હારી નથી. અરે બધી જાતની સત્તા. કેટલાકને મંદિરના મહંત થાય, શું કહેવાય, પ્રમુખ થવા મળી જાય ને એની સત્તા આવી ગયા. મારા હોંકડા નથી રહેતા ઘણી જગ્યાએ, સમજ્યા ને, એ ઉપાધિ થઈ પડે છે. તો જાત જાતની સત્તા છે માણસને. કોઈ પણ સત્તા છે એનો જો મદ આવ્યો તો પછી વાત જવા દો. એક તો સત્તાનો મદ અને બીજો ધનનો મદ છે. બહુ પૈસા આવી જાય ને માણસના હાથમાં પછી માણસ શરીર શરાય નહીં, સમજા ને. પછી એને સામાન્ય હરિભક્તો એની ગણતરીમાં ન હોય. સાધુ તો હવે શું જાણે કે અમે જાણીએ બધા. આ બધા વડીલો સત્સંગીઓ બધા વડીલો એ તો બધા કે ભાભા છે બધા. એવી એમ આમ સત્તા આવી જાય ને તકલીફ થઈ જાય મોટા મોટી એને. કારણ કે ધનનો મદ આવ્યો. કેટલાકને જાતિનો મદ આવે છે. હો, અમે કોણ છે, અમારી જ્ઞાતિ કઈ લો, જ્ઞાતિનો મદ આવે એને. અને કેટલાકને વિદ્યાનો મદ આવી જાય છે. અમે ભણેલા ગણેલા છે, ભણ થોડા કે અમે લ્યો. વિદ્યાનો મદ આવ્યો. નાગર કહે છે મહારાજને, મહારાજ 4 પ્રકારના મદ છે. એ મદ જેને હોય એને માટે સત્સંગ બહુ દુર્લભ છે. હો, નથી સત્સંગ ઈ જાળવી શકતો, મળે જ નહીં એને સત્સંગ. અને કદાચ સત્સંગનો એને મહિમા સમજાઈ જાય આવા બુદ્ધિશાળીને પણ. આમ તો નાગર પોતાની વાત કરે છે. અમારી નાગર જાતમાં 4 પ્રકારના મદ છે આવા. એક તો મદ એવો કે સત્તાનો, અને બીજો મદ ધનનો, અમારી પાસે દ્રવ્ય બહુ હોય. ત્રીજો મદ અમારી જાતિનો, નાગર બ્રાહ્મણ છીએ અમે. હો, એમ મદવાળા બહુ, અને ભણેલા પાછા ઘણા. 4 પ્રકારનો મદ અમારી કોમેટીમાં પડ્યો છે. એટલે એને સત્સંગ સમજાય નહીં કે નાગર બ્રાહ્મણ જ્યાં જોઈએ દેશ જ કરતા હોય. જુનાગઢનો રંગીલદાસ હતો, એ આમ હેરાન જ કરતો, સત્સંગમાં નડતો હતો. ભુજનો જગજીવન હતો, એ નાગર, એની કથા આપણે સાંભળી ગયા. કેટલો ઉપાધિ કરે મારો, હો, રે નહીં ઓખણો. આવી અમારી જાત છે મહારાજ. છતાં પણ જો એને સત્સંગ થાય તો પછી માથું જાય ને તોય મૂકે નહીં. હો, પછી ન છોડે. જુનાગઢમાં નાગર નરસિંહ મહેતા એ ભક્ત થઈ ગયા, ભગવાનના ભગત થયા અને ભગવાન ઓળખાણા. પછી તો અમારા નાગરોએ નાતબારા કર્યા, નાતને છોડી પણ ભગવાનને ન છોડ્યા. પછી નાગરોએ બંદીખાનામાં નાખ્યા તોય ભગવાનને છોડ્યા નહીં. પછી તો દૂર દૂર કાઢી મૂક્યા નરસિંહ મહેતાને, તોય એણે ભગવાન છોડ્યા નહીં. પછી તો એના ઉપર ખોટા ખોટા અપવાદ બહુ નાખ્યા. હો, મિથ્યા કલંક નાખ્યા, તોય નરસિંહ મહેતાએ ભગવાનને ન છોડ્યા. એવી અમારી જાત ખરી પાછી. હો, નહીતર બીજા કેટલાક કાંઈક તકલીફ પડે ને ભગવાનને મૂકે પડતા હાલો થાવ આપણે રસ્તે. પણ અમારા નાગરમાં એટલું ખરું કે એકવાર જો સત્સંગ થયો પછી એને મરી જાય તોય મૂકે નહીં. પછી તો જ્ઞાતિ વાળાઓએ
નરસિંહ મહેતાનું સન્માન કર્યું હો. એને માટે સરસ મજાનું ભવન બનાવી દીધું, મકાન, અને ચોકની વચ્ચે એની બેઠક બનાવી. આજે પણ નરસિંહ મહેતાનો ચોરો કહેવાય છે. કેટલાકે નિયમ રાખ્યા નરસિંહ મહેતાને ચોરે દર્શન કરવાના, અને એને લીધે એક નરસિંહ મહેતાને લીધે આખી નાગર જાત જાણીતી થઈ અમારી. હો, એમ ભક્તોમાં જેવી મોટાઈ છે તેવી દીવાનપણામાં નથી. નાગરે કીધું, ભગવાનનો ભગત થાય અને એની પ્રસિદ્ધિ થાય છે, એની જે મોટાઈ વધે છે ને, એવા તો અમારી જાતમાં કેટલાય દીવાનો થઈ ગયા, મોટા મોટા, એ દેશ દેશાવડમાં, પણ કોઈ નામ જાણતું નથી દીવાનનું, પણ ભગત થઈ ગયા એક નરસિંહ મહેતા. દુનિયા આજે ઓળખે છે અમારા નાગર ભગતને. ત્યારે શ્રીહરિ કહે છે, તમે બહુ સરસ વાત કરી હો. ભગવાનના સંબંધ વિનાની મોટપ છે એ બધી મોટપ કાક તીર્થ જેવી છે. કાગડા જેવા હોય ને એને મોટપ ગમે, ભગવાનના સંબંધ સિવાયની મોટપ એને પ્રિય લાગે. પણ જે હંસ જેવા હોય એ દૂરથી પણ એને ગમે નહીં, આવી મોટપ. ભગવાનના ભક્તો છે એ બધા હંસની સમાન છે, તો ભગવાનના ચરિત્ર રૂપી મોતીનો ચારો કરી આખી જિંદગી અંતે ભગવાનના અક્ષરધામને પામે છે. ભગવાનના ભક્તો હંસ કહેલા છે. એ ખોટા કામ ન કરે, ખોટું વિચારે નહીં, ખોટું કઈ ઈચ્છે નહીં. ભગવાનના ચરિત્રો રૂપી સાચા મોતીનો ચારો કરી અને અંતે પ્રભુના ધામને પામે છે. જેને સત્સંગમાં આવીને પણ શાંતિ નથી થતી, તો એ મહારાજ કે અમે એને સંતનો દ્રોહી છે એમ જાણીએ છીએ. અનંત જન્મના પુણ્ય જેને ઉદય થયા હોય એને આ સત્સંગ મળે છે, બાકી સત્સંગ મળતો નથી. ત્યારે નાગર કે, મહારાજ તમે કહો છો એ સત્ય છે, અને હવે હું તમને સાચું કહું હાથ જોડીને, હવે તમે જેમ કહો ને એમ મારે કરવું છે. આજથી હું તમારો શું કે બસ મન કર્મ વચને વર્તીશ તમારા કેવા પ્રમાણે જ, અને મારા ઉપર તમે કૃપા કરીને મને કહો કે મારે હવે કેમ વર્તવું, કેવું વર્તન રાખવું. મારે મને વર્તમાન ધરાવો, મને તમારો સત્સંગી બનાવો. મને તમારી બરાબર ઓળખાણ થઈ છે, તમારા સંતો ઓળખાણા છે. મારે હવે સત્સંગ કરવો છે, મને કહો તેમ હું કહું. એવી વિનંતી સાંભળી અને હવે મહારાજ નાગર દીવાનને વાત કરશે બધી વર્તનની, પણ એ આવતીકાલે વાતો. સજાનંદ સ્વામી મહારાજની